હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું એકદમ ડિફરન્ટ, જે તમે ક્યારેય નહીં પીધું હોય એવું સરગવાનું શરબત. આ શરબત હેલ્ધી અને યુનિક છે. સરગવો અસંખ્ય રોગનો ફાયદો કરે છે. જે બાળકો સરગવો ખાવાનું પસંદ નથી કરતા તેને તમે આ રીતે સરગવાનું શરબત બનાવીને આપશો તો તે પણ એન્જોય કરશે. આ સરગવાનું શરબત લીંબુના શરબતથી વધારે ટેસ્ટી બને છે. આમાં આપણે ખાંડથી ગોળનો ઉપયોગ કર્યો નથી, છતાં પણ કેટલું ટેસ્ટી બને છે. સરગવો કોઈ પણ રીતે લેશો તો સિઝનલ બીમારી નહીં થાય. તો ચલો એકદમ સરળ અને ફટાફટ બની જતું સરગવાનું શરબત બનાવીએ. સરગવાનું શરબત બનાવવા માટે આપણે 2 નંગ સરગવાની સીંગ લઈશું. સરગવાને મેં સરસ વોશ કરીને લઈ લીધો છે. સરગવો તમારે આ રીતનો એકદમ પૂરો હોય તેવો અને મીડિયમથી કેળવાનો છે. મીડિયમ જાડો હોય એવો સરગવો આપણે લઈશું, એટલે એનો પલ્પ સરસ હોય એમાં. હવે આ રીતે સરગવાને આપણે બંને સાઈડથી થોડો કટ કરી લઈશું અને એના એકદમ નાના પીસમાં કટ કરવાનો છે. 2 સરગવાની સીંગમાંથી આપણે 4 ગ્લાસ શરબત તૈયાર થશે. પછી જો આ રીતે બધા જ સરગવાના આપણે નાના પીસમાં કટ કરી લઈશું અને એમાં જે આ ટાઈપની જાડી છાલ હોય તે બધી આપણે કાઢી લેવાની છે. હવે એને આનાથી પણ હજી પતલો થોડો સુકારી લઈએ એટલે ફટાફટ થઈ જાય. જો આ રીતે સ્ટ્રીકમાં તમારે કટ કરી લેવાનો છે. સરગવામાં દૂધથી વધારે કેલ્શિયમ હોય છે અને સાંધાના દુખાવામાં અને કમરના દુખાવામાં ખૂબ જ ફાયદો કરે છે. જો આપણો સરગવો બધો સરસ કટ થઈ ગયો છે. હવે એક આપણે કુકર લઈશું. કુકરની અંદર બધો સરગવો લઈ લઈશું. ત્યારબાદ તેની અંદર આપણે 2 ગ્લાસ પાણી ઉમેરીશું. અને અડધી ચમચી મીઠી ઉમેરીશું. હવે બરાબર ખલાવી અને આપણે કુકર બંધ કરી દઈશું અને આપણે ગેસ ઉપર રાખી દઈએ. સરગવામાં આમળાથી વધારે વિટામિન સી હોય છે, જેથી ઇમ્યુનિટી વધારે છે. સરગવો લેવાથી લૂ અને ડિહાઇડ્રેશનથી બચી શકાય છે. સરગવો એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જેથી કેન્સર સામે રક્ષણ આપે છે. હવે આ રીતે આપણે મીડિયમ ફ્લેમ પર એની 3 વિસલ કરીશું. 3 વિસલમાં તો સરસ આપણો સરગવો બફાઈ જશે. જો 3 વિસલ થઈ ગઈ છે, હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને કુકરને ગેસ ઉપરથી નીચે લઈ લઈએ. હવે કુકરને એકદમ ઠંડુ થવા દેવાનું છે. જો પેપર સરસ ઠંડુ થઈ ગયું છે, હવે આપણે ચેક કરી લઈએ કે સરગવો બરાબર પકવાનું છે કે નહીં. આજની રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. જે બાળકો સરગવો નથી લેતા એના માટે તો આ બેસ્ટ છે. જો તમે આ રીતે પછી ચેક કરી લેવાનું છે. સરગવો સરસ બફાઈ ગયો છે. હવે એને આ રીતે ચમચાથી આપણે થોડું પ્રેસ કરી લેશું, જેથી એનો પલ્પ અલગ થઈ જાય. હવે આપણે બ્લેન્ડરથી એને બ્લેન્ડ કરીશું. આમાં બ્લેન્ડર આપણે ચાલુ બંધ કરીને લઈશું, જેથી એના રેસા એકદમ બ્લેન્ડરમાં ફસાઈ ન જાય. જો આ રીતે ચાલુ બંધ કરતાં કરતાં આપણે બ્લેન્ડર કરીશું. બ્લેન્ડર થઈ ગઈ છે. જો સરસ આપણો પલ્પ તૈયાર થઈ ગયો છે. આજની રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. હવે આ બધું જ પલ્પ આપણે ગાળી લેવાનો છે. એક સ્ટ્રેનર રાખી અને ગાળી લઈશું. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. પછી આપણે આ રીતે થોડું પાણી નાખીને પણ લઈ લેશું, જેથી એમાં જે થોડો ઘણો પણ પલ્પ રહી ગયો હશે તે નીકળી જશે. આ રીતે બધું જ આપણે પલ્પમાંથી, બધી જ સરગવાની સીંગમાંથી પલ્પ આ રીતે અલગ કરી લેવાનો છે. જો આ સરસ આ રીતે બની ગયું છે. હવે આમાં થોડા આઈસ ક્યુબ ઉમેરીશું. આ જેટલું ચીલ્ડ હશે એટલું મસ્ત લાગશે ટેસ્ટમાં. ત્યારબાદ તેની અંદર અડધી ચમચી આપણે સંચળ પાવડર ઉમેરીશું અને 1 ચપટી આપણે મરી પાવડર ઉમેરીશું. અને આ આપણે બાળકો માટે શરબત બનાવતા હોઈએ ત્યારે આમાં 2 ચમચી આપણે મિશ્રી પાવડર ઉમેરવાનો છે. જેથી એ મિશ્રી પાવડર ઉમેરશો એટલે એનો ટેસ્ટ એકદમ તમને લીંબુ શરબત જેવો જ આવશે. હવે 1 લીંબુનો જ્યુસ ઉમેરી દઈશું. આમાં જે સુગરવાળા કે વેઇટ લોસ કરતા હોય તે લોકો સાકરને સ્કીપ કરી શકે છે.
જો આ રીતે બનાવી અને તમારે ફ્રીઝમાં રાખી દેવાનું. આ રીતે બનાવીને તમે ફ્રીઝમાં 2 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. એકવાર આ રીતે સરગવાનો શરબત બનાવી ફ્રીઝમાં રાખી દો તો ગરમીમાંથી આવો ત્યારે શરબત પી લો તો લૂપ અને ડિહાઇડ્રેશન નહીં થવા દે. બીજી આ પહેલાં પણ મેં સરગવાનો પાવડર કેવી રીતે કરવો એની રેસીપી શેર કરેલી છે, એ તમને કમેન્ટ બોક્સમાંથી મળી જશે. આ સિઝનમાં જેટલો ઉપયોગ થાય એટલો સરગવાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણા ફેમિલી મેમ્બરની હેલ્થ સરસ રહે. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.